हेलो दोस्तों, केम छो बधा। आज આપણે એક નવી રેસીપી બનાવી રહ્યા છીએ, જેની અંદર એક વાટકી ફણગાવેલા મગ અને અડધી વાટકી પલાળેલા ચણા સાથે કેપ્સિકમ અને એક કાંદો લઈશું. મગ અને ચણાને આપણે મિક્સર જારમાં દળી લઈશું, બારીક પેસ્ટ બનાવી લઈશું. અને ત્યાર પછી એની અંદર આપણે બારીક સમારેલું કેપ્સિકમ અને બારીક સમારેલો કાંદો નાખીશું. સાથે પ્રમાણે મીઠું નાખીશું. તો ચાલો આપણે બનાવીએ મગ અને ચણાની ઇડલી. મગ અને ચણાને આપણે બારીક પીસી લીધા છે. એની અંદર મેં અડધી ચમચી હળદર નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધું લીંબુ નીચોવી લઈશું. એક જે ઝીણો સમારેલો કાંદો હતો એને એડ કરી દઈશું. એક બારીક કેપ્સિકમ જે આપણે કટ કરીને રાખ્યું છે એને અંદર એડ કરી દઈશું. થોડાક લીલા ધાણા એને પણ મેં સમારીને રાખ્યા છે, તેને પણ આપણે અંદર એડ કરીશું. અને ત્યાર પછી આપણે રાઈ, હિંગ અને કઢી પત્તાનો વઘાર તૈયાર કર્યો છે. 1 ચમચી તેલ નાખીને તો એને પણ એડ કરી દઈશું. બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરીને હલાવીને ત્યાર પછી આપણે એને ઇડલીના કુકરમાં નાની ઇડલી મૂકી દઈશું. તો આ રીતે આપણે આ બેટર તૈયાર કરી લીધું છે. જો તમને મિશ્રણ થોડું ગાઢું જણાય તો 3-4 ચમચી પાણી નાખીને એને થોડું આ રીતે લચકા પડતું બનાવી નાખીએ. અહીંયા આપણે ઇડલીની ડીશની અંદર તેલથી ગ્રીસ કરીને આપણું મિશ્રણ આપણે એમાં મૂકી દીધું છે, 1-2 ચમચી. હવે એની ઉપર હું થોડા તલ સ્પ્રિંકલ કરું છું, તલ છાંટું છું. એનાથી એનો લુક બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા મેં થોડા તલ ઇડલી ઉપર લગાડ્યા છે. હવે આપણું ઢોકળિયું પણ ગરમ થઈ ગયું છે. એની અંદર હું ઇડલીની ડીશને મૂકી દઈશ. આપણી ડીશ મુકાઈ ગઈ છે. હવે આપણે એને 10 મિનિટ માટે થવા દઈશું. અહીંયા આપણો ઇડલીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમે એને એમને પણ નાળિયેરની ચટણી સાથે ખાઈ શકો, ધાણાની ચટણી સાથે ખાઈ શકો, અને તમને જો વઘારવી હોય તો કટિંગ કરીને વઘારી પણ શકો. મગ અને ચણા સ્પ્રાઉટ થયેલા એની જે આપણે ઇડલી બનાવી છે તે ખૂબ જ ખાવામાં હેલ્ધી છે. દેખાવમાં પણ સુંદર લાગી રહી છે. તમે પણ જરૂરથી ઘરે બનાવો. થેન્ક યુ.